યુક્રેન અને રશિયાની ધબધબાટી બોલાવ્યો તે અમારા ગામડે એક દોહીમાં ગાતા હતા, દુશ્મન દુશ્મનમાં ઘણો ફેર છે રે, કોને દુશ્મન કહેવાય જો, દુશ્મનમાં યુક્રેન ને રશિયા મળ્યું રે, ઈને દુશ્મન કહેવાય જો. બોલો આમ ગાતા હતા. હા, એક બેન છે ને એની ફેસબુકમાં પોસ્ટ મૂક્યો. હા, એ કે આમ જો મારી હાહુ બીમાર છે તો તમે બધાય મારી હાહુ માટે પ્રાર્થના કરજો. તા તો એની બેનપણીઓ એમાં શું કાઢી લેવાનું, એની 2000 બેનપણીઓ, 5000 ફ્રેન્ડ હતા, એમાં 2 મૂડ 3000 બેનપણા હતા ને 2000 બેનપણીઓ હતી. હા, તો એ 2000 બેનપણીઓ શું લખ્યું ખબર છે? એ કે મારવાની કરવાની છે કે જીવાડવાની કરવાની છે? બોલો, ટપકાવવાની કરવાની છે કે આ કરવાની છે પ્રાર્થના? એ પેલા કયો. હા, અને એક જણો તમને કહો ફેસબુકમાં પોસ્ટ મૂક્યો, હું જો સીએમ હોઉં તો આપણે વૈશમાં ઓલા નહોતા સીએમ પદમાં ભૂપેન્દ્રભાઈને બેહાડ્યા, હા વિજયભાઈને ઉતાર્યા, તો એ કે બધાને ખાતા હોપતા હતા ને કે હું એ સીએમ હોઉં તો એવી પોસ્ટ લખીને મૂક્યો. તો મોકે એની ઘરવાળી ઓનલાઈન હતી અને એ ઘેર બેઠા બેઠા લખ્યું, ભળના દીકરા 5 મહિના થયા કાયમી કીટલીમાં કિલો તેલ લઈને ખાઈ છે, પેલા 5 લીટરિયા ડબલાનું કંઈ ગોઠવી ભાઈ. હા, હું આ રેવા દે સીએમ નું, સીએમ છે એનું કામ કરી. હા,